નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કલશ ટીકા નિર્જરાધિકાર છે. નિર્જરા એટલે આત્માના આનંદ સ્વરૂપ ભગવાન એનું અંતર અનુભવથી એનું જ્ઞાન અને એનો આનંદનો સ્વાદ આવી એના જાણપણામાં પૂર્ણ આત્મા છે એવું જ્ઞાન થાય. એને રાગ ને રાગના ફળનો પ્રેમ છૂટી જાય. જાણું કાંઈ જેને આમ આત્મા વસ્તુ છે, શુદ્ધ ચૈતન આનંદ, અણાકુ આનંદ, ક્યાંય આનંદ બીજે નથી. શરીરમાં, પૈસામાં, આબરૂ, કીર્તિમાં બધામાં દુઃખના એ નિમિત્તો છે. નિમિત્તો છે. દુઃખ તો પોતે કરે ઊભું કરે છે. દુઃખ એ કઈ ચીજ દુઃખ નથી, એ તો જ્ઞેય છે. આત્મામાં પર ચીજ તો જાણવા લાયક જ્ઞેય છે. એ કઈ વસ્તુ ઠીક કે ઠીક એના સ્વરૂપમાં નથી. એ કઈ દુઃખરૂપ નથી. દુઃખરૂપ તો પોતે વિપરીત શ્રદ્ધા કરે છે અને આ ચીજ મને ઠીક છે માને છે. એનું એને મિથ્યાત્વનું અને કસાયનું એને દુઃખ છે. દુઃખ નથી પરચીજનું, દુઃખ નથી આત્માના સ્વભાવમાં. ફક્ત આત્માના આનંદને અનાદિથી ભૂલી અને પર પદાર્થના જાણવા લાયક છે એવો એક જ પ્રકાર છે પર વસ્તુ. એના એ ભેદ પાડે છે કે આ ઠીક છે, એ સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો દુશ્મન નીચે પ્રતિકૂળ નિંદા આદિ ઠીક નથી. એવા ભેદ પાડે છે. મિથ્યાત્વને લઈને ભેદ પાડે છે. સમજાણું કાંઈ? અનંત કાળ થયા એને 84 લાખ જૂનીના અનંત અવતાર કર્યા, પણ ક્યાંય આત્માનું જ્ઞાન ને સમ્યક દર્શન પામ્યું નહીં. ત્યાગી થયો, સાધુ થયો બહારથી, પણ અંતર આત્મા આનંદ સ્વરૂપ અને જ્ઞાનનો પુંજ પ્રભુ એનો એને સ્પર્શ ન કર્યો. એને અડ્યોય નહીં. અને પુણ્ય ને પાપના ભાવ વિકારી એને અડ્યો, સ્પર્શો અને દુઃખી છે. એ જયારે એને આત્મજ્ઞાન થાય છે કે હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું, કોઈ ચીજ પુણ્ય ને પાપના ભાવ થાય એ પણ મારા નથી. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસનાના ભાવ, પાપ એ પણ મારું સ્વરૂપ નથી. તેમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ એ પણ મારું સ્વરૂપ નથી. એ પણ એક વિકલ્પ રાગ છે. માને છે માટે તો કહેવાય છે ને શેઠ.
માનીને બેઠા માટે જ કહેવાય છે. માને છે એમાં સુખ છે. ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયા, વ્રત, તપ, અપવાદ એ બધો ભાવ શુભ રાગ છે. અને શુભ રાગ છે એ દુઃખ છે. એને અનંતકાળમાં રખડતા ખબર નથી. એથી 84ના અવતારમાં રખડીને દુઃખી થયો છે. પણ જયારે એને અંતરમાં એ નિર્જરાધિકાર છે ને, જ્ઞાનશી સામર્થમ, હું એક આત્મા જ્ઞાતા ચૈતન સ્વરૂપ છું અને મારામાં અતિન્દ્રિય આનંદ છલો છલ અંદર ભરેલો છે. આત્મામાં અતિન્દ્રિય આનંદ, એ અતિન્દ્રિય આનંદના રસની રુચિમાં એને રાગને પિનપાપની રુચિ છૂટી જાય છે. અને એ રાગને પિનપાપનું છૂટતા એના બંધનથી કંઈક સંયોગી ચીજ મળે, એની પણ સંકિતી જીવને રુચિ છૂટી જાય છે. એને પોહાતું નથી, પર વસ્તુ મારી એમ પોહાતું નથી. અજ્ઞાનીને આનંદ સ્વરૂપ આત્મા તે પોહાતું નથી. અને પુણ્ય ને પાપના ભાવ ને એના ફળ એને પોહાય છે. આ ચાર ગતિ રખડવાના રસ્તા. જ્યારે એ ધર્મ સમજે છે ને પામે છે ત્યારે એને નિઝરા થાય છે એ બતાવવું છે. ત્યારે આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. એ એના વેપાર પર્યાયમાં એનું પુહાણ છે. ધર્મી જીવને વર્તમાન ધર્મની દશામાં પૂર્ણાનંદ પ્રભુ આત્મા તેનું પુહાણ, તેની રુચિને તે પોહાય છે. એને પુણ્યપાપના ભાવ થાય એને પણ પોહાતા ગોઠતા નથી. તો એના ફળ તરીકે આ બહારની ધૂળ 5-50 લાખ કરોડ 2 કરોડ 5-25 કરોડ ધૂળ મળે અને બાયણી છોકરાને કુટુંબને બધા અનુકૂળ. એ ધર્મીને એ વાત પોહાતી નથી. એ મારા ને મને ઠીક છે એ વાત બેહતી નથી. સમજાણું કાંઈ એથી અહીં કહ્યું અહીં સુધી આવ્યું છે. આપણે આવું જાણપણાનું સામર્થ્ય વચમાં આવ્યું છે. એટલે વૈદનો દાખલો આપીને, વૈદ છે એ સોમલમાં પ્રાણઘાત શક્તિ છે, પણ સોમલમાં એવી દવા વાપરે કે સોમલમાં પ્રાણઘાત શક્તિનો નાશ કરે. પછી એ સોમલ વાપરે છતાં એનું મૃત્યુ થાય નહીં. એ જ સોમલ પ્રાણઘાત શક્તિ વાળો છે. બીજો ખાય તો મરી જાય. સમજાય છે કાંઈ? પણ વૈદને સોમલમાં પ્રાણઘાત શક્તિ છે તેને નાશ કરવાની યુક્તિ ને દવા છે. એનાથી તેને પ્રાણઘાતના નાશનો નાશ કરે છે. એથી એનો પ્રાણઘાત થતો એક વાર. કોઈને નાશ કરી કોને શકે છે? આ માને છે. હલ્યા ગયા જોવું ને. સાવજી શાંતિ પ્રસાદ 40 કરોડ રૂપિયા રમદી હવારી હાર ફેલ હલાઈ ગયા. કોણ ધૂળ? 40 લાખના બંગલા, દિગંબરમાં અગ્રેસર,
કોઈ ધણી નથી. હાલ્યા ગયા દઈએ છોડી. જીવને તો જેવા ભાવ થયા છે તે પ્રકારે રહ્યો છે. આ બહારની સામગ્રી કઈ એને મદદગાર નથી. હા હા અને તે પણ એ મરનારને રોવે છે ક્યાં પ્રાણી? મરનાર ક્યાં મરીને ગયો એવી કઈ મરનારની એને દરકાર નથી. ખબર નથી ને, વિચારે કર્યો નથી કોઈ. ત્યાં મારો બાપ મરી જાય ને એમ રોવું છું, શું કરવા? એ મરીને ગયો ક્યાં? નરકમાં ગયો, ઢોરમાં ગયો, ક્યાં ગયો? એ ગમે ત્યાં ગયો, મારે હના નથી. અહીં તો મારી સગવડતામાં મદદ કરતા એ જાય છે એનું મને દુઃખ છે. હા 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 કુશાંતિભાઈ, આખો સંસાર આવો છે. કોઈએ વિચાર કર્યો છે કે અરે મારો મા આ બાપ મરી ગયા, ક્યાં ગયા છે? પણ એને વિચાર કરવાનો વખત ક્યાં છે? અરે ગતિ ચાર છે: નરક ગતિ, મનુષ્ય ગતિ, ત્રિયંજ ગતિ, દેવ ગતિ. તો આ મરીને ગયો છે ક્યાં? એને ભાન તેથી બાપને બચારો ક્યાં ઉઠી ગયા. કાયું કોણ લખે? એ લખે કાંઈ સ્વર્ગે ગયા છે. આ દેવગત ગયા. દેવગત મરીને ઢોરમાં ગયો હોય. દેવગત લખે માયા ને કપટ ને એવા પાપ ક્યાં હોય? કીધું નહીં. હા 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 આવું છે. હા કે છે કે જેમ વૈદ સોમલને ખાતા સોમલમાં પ્રાણઘાતની શક્તિ એનો નાશ કરીને ખાય છે, માટે તે મરતો, એમ ધર્મી જીવ એની આ પેલું મળેલું છે. પછી મદિરાનો આ જ્ઞાનનો છે, ઓલો વૈરાગનો દાખલો. બે દાખલા છે. એમ ધર્મી જીવને હું એક આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું. મારામાં પુણ્ય ને પાપ ને એના ફળ એ મારામાં છે જ નહીં. એવા આત્માના આનંદના પોષણમાં એને પર સામગ્રીના ભોગમાં દેખાય છતાં તે બધું નિર્જરી જાય શકે છે. સમજાવું કાંઈ? એ વાલામાં વાલી સ્ત્રી હોય, 30 વર્ષની ઉંમરનો જુવાન છોકરો હોય સમકીથી, 25 વર્ષની બાઈ જુવાન રૂપાળી સુંદર મરી જાય. સમ્યક દ્રષ્ટિને એનું દુઃખ થતું નથી. હે પણ એ માને છે નહીં. અરે મારી સગવડતા ગઈ. હા હા બાયડી એવી હોય તો કેતી જાય. સાંભળ્યું છે બધું કે તમે બીજી કરજો, તમારી પ્રકૃતિ ન જળવાય, તમારી ઉંમર હજી નાની છે, હું હવે મરી જાઉં છું. આમ કે છે દાખલા બધા છે મારી પાસે, બધા નામ નું અપાય. હા 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 એ વાતો છે. ધૂળમાં નથી કોણ મરી ગયા પછી મહેનત એ કરે, પણ ઉંમર હું થઈ ગયો હોય 53, 55, 56, એને કોઈ કન્યા મળવી મુશ્કેલ પડે એવું કહી દે હોય તો પૈસા 10,000 આપીએ કોઈ કન્યા આપે, કોણ આપે પછી ન્યા? હા હા આવો સંસાર અનાદિ દુઃખી 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 દુઃખી. આ કે છે કે જેમ વૈદ છે એને જાણપણાનું સામર્થ્ય એ ઝેરનું, એમ જ્ઞાનીને ધર્મી જીવને પોતાના આનંદના જાણપણાનો રુચિનો ભાવ ભર્યો છે. એ આનંદની રુચિ આગળ કોઈ પણ સંયોગના ભોગમાં આવે પણ છતાં તેને પ્રેમ નથી, તેથી તે કર્મ ખરી જાય છે.
એને નિદ્રા કહે. હા હા, પાછું એમાંથી એમ લીધું હતું, જે ઝેર વૈદ ખાય ને મરી ન જાય, એ ઝેર ખર બીજો ખાય તો મરી જાય. એમ જ્ઞાની જે આત્માના આનંદના પ્રેમમાં જે પીડ્યો છે એને ભોગ સામગ્રીથી નિદ્રા થાય છે, એ જ ભોગ સામગ્રીમાં અજ્ઞાનીને બંધ થાય છે. હા હા હા, સમજાણું કાંઈ? અજ્ઞાની જ્યાં હોય ત્યાં હજારો લાખો સામગ્રીમાં ઉભો, બસ એને બધું આમ લાગે કે આ બધું મારું 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 મારું. ઝેરનો પ્યાલો ચડી ગયો છે ને. હા હા, ધર્મીને પોતાના સ્વરૂપમાં પોતાનો આનંદ અને જ્ઞાનને અનંત ગુણથી મારા. હા હા, એને તો શુભ ભાવમાં આવે ધર્મી, એ પણ બોજો લાગે. હા હા, પાપના ભાવને તો ધર્મી કાળો નાગ દેખે. અજ્ઞાની એ પાપના ભાવને પ્રેમથી ભોગવે અને પુણ્યના ભાવમાં ધર્મ થાય એમ એ અજ્ઞાની માને. હા હા, આવી વાતો છે. ક્યાં પડી જગતને, ક્યાં શું થશે, મરીને ક્યાં જઈશ. બીજો દાખલો, અથવા કોઈ ક્ષુદ્ર મદિરા પીવે, ક્ષુદ્ર જીવ મદિરા પીવે, દારૂ છે ને વચમાં, પરંતુ પરિણામોમાં કંઈક દુચિંતા છે, કંઈક ચિંતા છે, કોઈ દીકરો મરી ગયો કે કોઈ ફલાણી પણ કંઈ, એટલે કે રુચિ નથી. પીવે છે પણ રુચિ નથી. એ છે ને, કોઈ શુદ્ર મદિરા પીવે તો હલકો માણસની છે, પરંતુ પરિણામોમાં કંઈક દુચિંતા, મદિરા પીવામાં રુચિ નથી. હા હા હા, એવો ક્ષુદ્રજીવ મતવાળો થતો નથી. એ ગાંડો ન થાય, પાગલ ન થાય, રુચિ નથી ને. હા હા હા, જેવો હતો તેવો જ રહે છે. મદ તો એવું છે કે જો અન્ય કોઈ પીવે તો તત્કાળ મતવાળો થાય. દારૂ તો એવો છે કે મરી જાય, બીજો મતવાળો ગાંડો થઈ જાય. પણ જે કોઈ મતવાળો નથી થતો તે અરુચિ પરિણામનો ગુણ જાણવો. પેલામાં જાણપણાનો કીધો હતો, આમાં વૈરાગનો કીધો છે. સમજાણું કાંઈ? હા હા, કેટલાક વખતે હુવાવડમાં બાયુને કેટલાકને ખાસ હોય ને દારૂ પાય છે, પણ પ્રેમ હોતો નથી એટલે મતવાળા ન થાય. શરીર એવું હોય ને સાધારણ, એવું સાંભળ્યું છે. એ પીનારા હોય ને કેટલાક ખાસ એવું સુવાવડમાં શરીર મોડું પડી જાય, ખોરાક બહુ લઈ શકે નહીં અને મરવાની કામ, એને દારૂ પાય પણ રુચિ નથી, એટલે મતવાળી ન થાય, ગાંડમ ન થાય. એ દ્રષ્ટાંત છે. એ અરુચિ પરિણામનો ગુણ જાણવો. તેવી રીતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, હા હા હા, હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, એ સિવાય મારી ચીજમાં કોઈ ચીજ છે જ નહીં. હા હા, સખનના રાજ હોય તોય ધર્મી સખનને સાધે છે એમ નહીં. સોગાની લખ્યું છે એક ઠેકાણ, ત્યાં છે શું અખંડ. એ સખન નથી સાધતો, સમ્યક દ્રષ્ટિ અખંડને સાધે છે. અખંડ એવો જે આત્મા આનંદનો કનનાથ પ્રભુ, અનંત અનંત ગુણથી ભરેલું એક રૂપ અભેદ અખંડ, સમ્યક દ્રષ્ટિ એને સાધે છે. બહારના લોકો એમ દેખે છે કે આ સખંડને સાદે દુનિયા દેખે છે,
અંદરના તો સ્વરૂપનું સાધન એને કાયમ સાધી રહ્યો છે. સમજાણું કાંઈ? એ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિના ભાવ એ અજ્ઞાની એને ધર્મ માને છે. એથી એમાં બંધાય છે મિથ્યાથી. જ્ઞાનીને અશુભ ને શુભ ભાવ આવે છે, છતાં તેનો સ્વામીપણું નથી અને તેની રુચિ નથી. તેથી તે ભાવ ખરી જાય છે એમ અહીંયા કહેવામાં આવે છે. મોટો ફેર ધર્મ ને અધર્મ, જ્ઞાન ને અજ્ઞાનમાં મોટો ફેર લોકોને ક્યાં પડી છે. આ દુનિયાની બહારની સગવડતા જન્મ્યો ત્યાં સગવડતા કઈ થાય 5-25 લાખ પૈસા કે ધૂળ ને આબરૂ કીર્તિ. જાઓ મરીને ઢોરમાં, ઘણા વાણિયા મરીને ઢોરમાં જોવાના. પશુ માંસ દારૂનો ખોરાક નથી. ધર્મ સમ્યક દર્શન શું છે એની ખબર નથી. અને પુણ્ય બાંધવા જોઈએ સત્સમાગમમાં રહીને 2-4 કલાક શાસ્ત્ર વાંચન મનન તો પુણ્ય બંધાય, તો એને કઈ સ્વર્ગ ને મનુષ્યપણું પણ મળે. એ વખતનો એ અર્ધ કલાક જાય ને એરાદી શુભ ભાવ થાય એનું પુણ્ય બંધાય જાય, પણ એ કઈ લાંબુ પુણ્ય મળે. એ તો ઘણા તો અહીં રાગથી ભિન્ન વિકલ્પ છે દયાદાનનો, એનાથી પણ ભિન્ન મારી ચીજ છે એની તો દ્રષ્ટિનો અનુભવ નથી. તેમ 2-4 કલાક દિવસમાં, 24 કલાકમાં 4 કલાક સત્સમાગમ, શાસ્ત્ર વંચન મનન ચિંતન, તો એમાં એને પુણ્ય બંધાય. પણ એટલો એને વખત મળે. માલ 1-8 કલાક જતો હોય થઈ એકનું 23 કલાકનું પાપ ને 1 કલાકનું જરી પુણ્ય જરી હારી જવાના. સમજાણું કાંઈ? ગોદાવરીબેન ગયા છે, વહી ગયા ને? ગોદાવરીબેન વહી ગયા છે અમારા પાલી. નથી. એ વાત કહી છે ને મેં. અમારા કુંવરજીભાઈ ભાગીદાર ફઈના દીકરા હતા, હાથ પેઢીએ ઉગા મેળી એ ભાગીદાર હતા ને. મારા મોટા ભાઈ ના એ ભાગીદાર, એના મોટા ભાઈ હું 2 દુકાનો હતી. બહુ મમતા પણ આ કરું આ કરું આ કરું. મારાથી કહેવાય ગયું પછી એક વાર 66ની સાલની વાત છે. 66 મારી ઉંમર 20 વર્ષની તેવી 18 વર્ષ પહેલાની વાત છે. ભેગા જમતા 30 માણસનું એક વર્ષ. આ દુકાને ગયો કહ્યું, ભાઈ આટલું બધું આ શું પણ આખું લીધેલું કઈ નહીં. ગામમાં સાધુ આવે તો સાંભળવા અને નિવૃત્તિ દિવસે નહીં, કઈ નહીં, વિચારણા નહીં, ચિંતન નહીં. આખો દિયા ધંધા ને પાપ પાણી, પાપ પાપ ને પાપ. સાંભળે કહું તો સાંભળે છે. મરીને તમે જાણી સ્વર્ગમાં નહીં જાઓ, નરકમાં તો નહીં જાઓ. આપણે કઈ માંસ દારૂ ખાતા નથી. એમ મનુષ્ય જવાના લક્ષણ મને લાગતા નથી. કીધું તમે મનુષ્ય સાવ મરી નહીં. આ 66ની વાત છે. 68 વર્ષ પહેલા મરીને ઢોર થાય છો, યાદ રાખજો. પશુ થશો કીધું.
એ ભાઈ મરતા 2 લાખની પેદાશ વર્ષની દુકાન મોટી પાલિશમાં દુકાન, 2 લાખની પેદાશ વર્ષની, 10 લાખ રૂપિયા, છોકરા 3, એ મગજમાં ભાઈ ગાંડા પગ પાગલ થઈ ગયું મરતા. મગજ એવું છે, હું કર્યું, મેં કર્યું, આ કર્યું. અરે પણ બાપા અત્યારે મૂકી દો. નહીં, એ મરીને ઢોર. હા, ઘણા તો કરતે માયા ને કપટ ને કુટીર ને કસાયમાં. અરે એમાં જિંદગી જાય, અફળ બધું થાય. અહીં કે છે કે ધર્મી જીવને આત્મા અંદર વસ્તુ છે જે જિનેન્દ્રદેવ પરમેશ્વરે કહી, અતિન્દ્રિય આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ આત્મા, એનું જેને અનુભવ થયો, વેદન થયું કે આત્મા તો આનંદ સ્વરૂપ છે, એમાં પુણ્ય ને પાપના ભાવ પણ છે નહીં, એવું ધમ થયું તેને બાયની સામગ્રીમાં ભોગવવામાં દેખાય, છતાં તેને એ કર્મ એને કરી જશે. ક્યાંય રસ નથી, સમજાણું ક્યાં કાંઈ રસની વ્યાખ્યા કરી છે ને નહીં ઓળખીને. એકાગ્રતા જ્યાં એકમાં રસ પેલા આવે છે ભાઈ 10 રસમાં સમય સાર રસ એને કેવો કે એક ગિનેરીમાં એકાકાર થઈ જવું, એ રસ એ અંદર ટીકામાં છે ને. છેલ્લો એ જીવનો અધિકાર પૂર્ણ થઈ. અજ્ઞાની નો રસ શુભ ને અશુભ ભાવ અથવા શુભ ના ફળ તરીકે ધૂળ મળી હોય, બહારમાં 5-25 લાખ પૈસા, છોકરા, આબરૂ, કીર્તિ. અજ્ઞાની નો એમાં રસ છે એકાકાર. એ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્મા મૂંઝાઈ ગયેલો. એ મરીને ઢોરવાદી થવાના. વસ્તુ એવી છે બાપુ, શું કહીએ. આમ જોઈએ છે ને માણસને જ્યાં તો આખો દી ધંધા, બાયડી, છોકરા, કુટુંબ અને ધંધા, એકલું પાપ. એક અંધાર, એમાં પૈસા હોય 2-5 લાખ, 20 લાખ, કરોડ, 2 કરોડ. એટલે હું પોળો ને શેરી હાંકડી. એ તો ખબર પડવા નથી, પણ પૈસા અંદર હોય ઘણા, બહાર પડવા નથી. એ તો હોય છે ને, એ સાંભળ્યા બધા બધી ખબર છે. હોય મૂડી 2-5 કરોડ ની ખબર પડવા નથી બહારમાં જાણે 50 લાખ કે કરોડ છે એમ નથી. અને કેટલાક એવા હોય 50 લાખની મૂડી, બહાર 5 કરોડની લોકો કોઈ કહેતો ના ન પાડે. આબરૂ વધે છે. આવું આ સંસાર હાલે છે. લાકડી ફરે બાપા, આ તો જડ છે. હા કે છે કે અજ્ઞાનીને જે સામગ્રી છે એમાંથી એકાકાર રસ છે, માટે સંસારની વૃદ્ધિ કરે છે. ત્યારે ધર્મી આત્માના આનંદના રસમાં છે, એમાં એનો રસ લાગ્યો છે. તેથી બહારના સામગ્રીમાં ઉભો દેખાય, ભોગવાય, પણ એ બધું કર્મ એને ખરી જાય છે. આવી વાતો છે. કોને વિચાર કરવો છે એમને હાથ જન્મ્યા, જે કુળમાં એના બાયડી થાય ને છોકરા થાય ને એને પોવા ને પરણાવવા થઈને મરીને જાઓ. એ અહીં કે છે સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની સામગ્રીને ભોગવે છે.
જેને આત્માના સ્વભાવનો પ્રેમને અનુભવ છે, સમ્યક દર્શન જેને છે, એ તો આત્માના આનંદનો સ્વાદ છે જેને, એવું સમ્યક દ્રષ્ટિ જીવ આનંદના સ્વાદની આગળ બહારની સામગ્રીમાં ક્યાંય તેને સ્વાદ આવતો નથી, ક્યાંય રસ પડતો નથી. સમજાણું કાંઈ છે? સામગ્રી સુખ સમજ અનેક પ્રકારની ભોગે સુખ દુઃખને જાણે છે, એટલે અનુકૂળ સામગ્રી હોય તેને જાણે છે આ એટલું. પ્રતિકૂળ હોય એને જાણે કે છે એ કઈ મારી નથી ને મને નથી કઈ. સુખ દુઃખ એટલે સામગ્રીની વાત લીધી. અને કદાચિત કલ્પના થઈ જાય કોઈ આસક્તિની, તો પણ તેનો એને રસ ને રુચિ નથી. પરંતુ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે. એ તો હું તો આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છું. મારા સ્વભાવના આનંદના રસ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન પણ એને હળીલા તરણાના હળીલા મરી ગયેલા મળદા મીંદડાના કૂતરાના એવા સમ્યક દ્રષ્ટિ જીવને એ બધા ઇન્દ્રના ઇન્દ્રાસન પણ હળીલા મીંદડા જેવા દુઃખ લાગે. અહીં તો કઈક થોડા ઘણા 5-10-25 લાખ થયા ટાઈમે સુખી છે, ધૂળમાં નથી સાંભળને. સમજાણું કાંઈ? એના વળી 5-7 છોકરા હોય ને, એક છોકરો 2 લાખની કમાણી કરતો હોય ને, મહિને 2 લાખ હોય ને, આમ જાણે અમે તો જાણે ફાલ્યા ફૂલ્યા વધી ગયા બહારમાં પાપમાં. અહીં કે છે કે જેને આત્માના ધર્મનું ભાન થયું છે, આત્માનો ધર્મ એટલે આનંદ ને જ્ઞાન. એનું જેને અંતરમાં ભાન થયું તે બાહ્ય સામગ્રીને ભોગવે છતાં એને જીવનું સ્વરૂપ નથી એમ જાણે છે. એ જીવનું સ્વરૂપ નહીં. એ બાયડી છોકરા કુટુંબ એ કઈ મારું સ્વરૂપ નથી, એ તો પર છે. એ મને કોઈ સુખદાયક નથી, તેમ બહાર ચીજ કોઈ મને દુઃખદાયક નથી. એ જીવનું સ્વરૂપ નથી એમ સંકેતી જાણે છે. આમ લોઢા જેવા છોકરા 18-10 હોય જુવાન, પછી 27, 29, 31, 2 વર્ષને આત્રે છોકરા થયા હોય. છે ને બધા ઘણા હતા, ઘણું જોયું છે ને. 10 વર્ષમાં છોકરા 2 વર્ષ આત્રે 8 છોકરા થયા હોય. જુવાન અને એક અમેરિકામાં ગયો અને એક આફ્રિકામાં ગયો અને એક કઈક કારખાના મુંબઈમાં માંડ્યા હોય ને. ધૂળમાં એ બધું હોય, પણ એ તો પુણ્ય હોય તો હોય, પણ છતાં એમાં એટલો મશગુલ અજ્ઞાની છે કે જેને આત્મા શું ચીજ છે એને સમજવાને માટે અવકાશ નથી. અને ધર્મીને આત્મા સિવાય જેટલી ચીજ છે એ મારું સ્વરૂપ નથી, એને અવકાશ નથી કે આ મારી ચીજ છે ને મને આનાથી શું કે એ અવકાશ નથી એને. ત્યાગી બહારનો તો પુણ્યના પરિણામ જે દયા દાન વ્રતના કરે છે એ પુણ્ય છે, રાગ છે, એ ધર્મ છે. એમ અજ્ઞાની ત્યાં અટક્યો છે. સાધુ થયો હોય તો ત્યાં અટક્યો મિથ્યાત્મા. ભાન ક્યાં છે? સાધુ એટલે બહારથી બાયડી છોકરા છોડ્યા, દુકાન છોડ્યા થઈ ગયો સાધુ? ધૂળમાં નથી સાધુ.
એને પણ જે કઈ અંદર શુભ ભાવ, દયાનો, વ્રતનો, તપસ્યાનો, ભક્તિનો, જાત્રાનો એ શુભ ભાવ છે એને એ ધર્મ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે. હા 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 હા, આકણું કામ છે બાપુ. વિતરાગ જિનેન્દ્ર દેવ એનો માર્ગ અલૌકિક માર્ગ છે, લૌકિક થી જુદી જાત છે ભાઈ. હા એ કે છે એ જીવને દુઃખરૂપ આવી સામગ્રી કે અનુસૂપ જીવને દુઃખમય છે, દુઃખનું નિમિત્ત એમ સમજાણું. જ્ઞાની સામગ્રીને દુઃખમય જાણે છે. પૈસા થયા 5-25 કરોડ રૂપિયા, બાયડી, છોકરા, કુટુંબ માને ધર્મી જીવ એને દુઃખમય જાણે છે, દુઃખનું નિમિત્ત છે. આ છે જીવને દુઃખમય છે. તો જેટલું પરદ્રવ્યમાં લગ જાય છે એટલો વિકાર છે ને તે દુઃખ છે. હારી આખરીમાં તો બહુ બાપુ. એ દુઃખનો નિમિત્ત એટલે દુઃખમય એમ માને, નિમિત્ત છે ને, પણ એના ઉપર લગ જાય તો મને દુઃખ જ થાય છે, માટે દુઃખમય છે. એ ચિત્તજ્ઞ છે, એ દુઃખના નિમિત્ત છે એટલે દુઃખમય છે. એ કોઈ સુખનું નિમિત્ત બાતચીત છે નહીં. સુખનું કારણ તો મારો ભગવાન છે અંદર આત્મા. હા 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 હા, અરે સાંભળવા મળે નહીં, એ સતને શ્રવણ કરવા મળે નહીં. એ કેદી વિચારે અને શું કરે. હા હા હા, એ પશુ જેવા અવતાર, એ ઢોર જેવા અવતાર, એ મરીને પાછા ઢોર થાય. હા હા હા, સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે એમ લખ્યું છે. એ પૈસા પૈસા, બાયડી, છોકરા, માણિકચંદ બધા દુઃખના નિમિત્ત છે. ધૂળે મદદ કરતા નથી. આવું છે. કે છે જેટલી સામગ્રી મળી એ બધા દુઃખમય છે. કેમ કે એનું ઉપર લગ જાય છે, વિકાર થાય છે. વિકાર છે, દુઃખ છે. હા હા હા, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસ છે, એના ઉપર નજર જાય છે ત્યારે તેને સુખ થાય છે. હા હા, અને પર પદાર ઉપર નજર જાય છે ત્યારે એને દુઃખ થાય છે. બે સિદ્ધાંત. ભગવાન અતિન્દ્રિય આનંદની મૂર્તિ આ પ્રભુ, એની સામું જોવે તો એને આનંદ થાય, અને એ પદાર્થ સિવાય બીજા પદાર્થની સામું જોવે તો એને રાગ ને દુઃખ થાય. હા હા હા, પણ એ ક્યાં ભાન છે. કેટલી કહેતા હતા ને, નહીં અમારા વ્યવહાર સુખી છે. નાનાભાઈ ના મઢવાણ વાળા ચુડગર અમારા વ્યવહાર સુખી છે કે અહીં બોલ્યા છે વ્યાખ્યાન બોલતા. ત્યાં સુખીની વ્યાખ્યા શું કીધું? કરોડ રૂપિયા છે ને પૈસા છે એટલે સુખી? આવા ને આવા પાગલો બધા ભેગા થઈને પૈસા વાળાને સુખી માને. હે આ વાત થઈ ગયેલી, વ્યાખ્યા નથી. મણિભાઈ હતા, કેમ કે મણિભાઈ હતા વડવા કાપના ચૂડગર. એ અમારા વ્યવહાર સુખી છે. સુખીની વ્યાખ્યા શું કીધું? પૈસા એમ કે કરોડોપતિ માણસો આવે બધા સુખી છે, અને દરેક દ્રષ્ટિથી સન્મિક દ્રષ્ટિ એ વળી માણિકચંદભાઈ ધૂળમાં નથી, મરી ગયો છે. એ મોટર ઉપર બે છે, મોટર ઉપર બે તો નથી, મોટર એની છાતી પર બેઠી છે.
એને કેમ નભાવવું એવી મમતાના ચોકમાં ઝૂક થઈ ગયો છે. હા હા, એ મોટી 5-5 લાખની મોટું આ તો મોટી હતી, એટલું બધું નથી. આ શેઠ ને 8 મોટું છે, 8 મોટર છે આ ભગવાન શેઠ ને. અને ઘરે આ ધંધા હાટું, તમાકુ હાટું, તમાકુ નો મોટો વેપાર. અને એ પછી 8 મોટર સુધારવાનું ઘરે શું કહેવાય, હે કારખાનું સાફ કરવાનું ઘરે છે. હા હા, એ બહારની ચીજો તો આખો પથરા પીડ્યા આખા જગતના. પર શું છે તારે શું છે? હા હા, અજ્ઞાની બહારની ચીજ આવી નહીં, પથરા મારા, પૈસા મારા. હા હા હા, શેઠ હાલ્યા ગયા બિચારા. કાંક પરમદી હવારી 40 કરોડ 40 લાખનો બંગલો દિલ્હી. સાહુજી શાંતિ પ્રસાદ હમણાં આવ્યા હતા અહીંયા, વ્યાખ્યાન સાંભળી ગયા બિચારા એને. પ્રાંતિજ આવ્યા હતા નહીં, અમારે દર્શન કર્યા આવીને હું ક્યાંય નહીં જાઉં. અહીં આવ્યા હતા, વ્યાખ્યાન સાંભળી ગયા, 2 દી રહી ગયા. પ્રાંતિજથી ખાસ આવ્યા હતા. હે પ્રેમ હતું છતાં દ્રષ્ટિની જેવી વાત છે. પણ આમ કોઈ વિરોધ કરે તો વિરોધ કરવો નથી. બાકી બધા ત્યાગીઓને પણ માને, બધા ત્યાગીઓનો આદર કરવો એ માને. એ તો સંસાર બાપુ એવું છે, એમાંથી દ્રષ્ટિ ફેરવી બહુ આતું કામ. આ કે છે એ આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે. એ પૈસા, બાયડી, છોકરા, કુટુંબ, હજીરા, મકાન મોટા 10 લાખ 20 લાખના, એ તો જડનું સ્વરૂપ, જડનું ફળ છે. મહેનતનું ધૂળમાં નથી. એને ચિત્રામણ કર્યું હતું એ દેખાવાયો મારમાં. હા હા હા, જીવને દુઃખમય છે, એ જીવનું સ્વરૂપ નથી. ધર્મી જીવને તો આત્મજ્ઞાન ને આત્મદ્રષ્ટિને સમ્યક દર્શન હોવાથી એ બધી સામગ્રીને દુઃખમય જાણીને જીવ સ્વરૂપ નથી એમ જાણે છે. હા 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 હા, ઉપાધિ છે, એ તો ઉપાધિ છે બધી. હા હા હા, એ દુકાન મોટી જામેન, મોટા શું કહેવાય ના મુખ્ય મેનેજર હું મુખ્યનો નોકર હોય ને હોશિયાર, મની 2-4 મની હોય, દુકાન 5-7 ઠેકાણે નાખી હોય. હા હા, જાણે તો હું કર્યું જાણે. ક્યાં ધૂળમાં રોટો ચાલતો નથી, પુણ્ય હોય તો એ રોટી તો સાંભળ્યું નથી. ખાનારનું દાણે દાણે નામ છે. સિદ્ધાંત એટલે સત્ય. લોક મૂકે પોક. આ તો સિદ્ધાંત જે સત્ય છે તેની વાત છે. તો જોને શું કેટલું લખ્યું છે. બહારની સામગ્રી છે એ કર્મનું સ્વરૂપ છે એમ સમકીતી ધર્મી જાણે, મારું નહીં. 1 વાત. એ જીવને દુઃખમય છે 2 વાત. જીવનું સ્વરૂપ નથી 3 વાત. એ ઉપાધિ છે 4થી વાત, 4 વાત. હા હા હા, અહીંયા માને કે હવે આપણે કઈ વધ્યા. બાપ પાસે નહોતી મૂડી ને આપણે પછી 50 લાખ થયા, કરોડ 2 કરોડ થયા, બધું વધાર્યું અમે. ભૂખ ને વધાર્યો છે, ઉપાધિ ને વધારી છે. હા હા હા, આવું જાણે છે તે જીવને છે. 4 બોલ લીધા. બહારનું એક કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે.
આવું જાણે છે તે જીવને ધર્મી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી. એને બંધન થતું મિથ્યાતાદિનો જે મુખ્ય છે એ બંધન થતું નથી. સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગવતા માત્ર કર્મ થાય. હા હા, એ બાયડી અનુકૂળ હોય, છોકરા રૂપાળા હોય, બાયડી રૂપાળી હોય, પૈસા હોય, બંગલા મોટા ઊંચા, કે મિથ્યા દ્રષ્ટિને દેખતા જ પાપ થાય, એકનો પાપ. હા હા, મિથ્યા ઘરમાં ક્યાં હતું? એને પોતાને પરથી ભિન્ન અનુભવો જાણવું. રાગ ને પુણ્યના ફળથી પણ હું ભિન્ન છું, અને પુણ્યનો ભાવ થાય છે એનાથી પણ ભિન્ન છું. એ હું જાણવું ને અનુભવવું, એ ધર્મ છે, જ્ઞાના મીંડા છે. હા હા, માર્ગ એવો છે આખો. સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગતા માત્ર કર્મ થાય. એ તમે દેખે છે, હા 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 હા, આપણે જાણી શું વધી ગયા ધંધામાં, પૈસામાં, શરીરમાં. નથી કેતા કઈક લોકો 8 વર્ષની ઉંમર થઈ પણ અમે કોઈ ઊંચ ચોપડી નથી માથે, અમને કોઈ રોગ આવ્યો નથી, અમે સુખી છીએ, ધૂળમાં એ નથી સુખી. અમને હવે હે રોગ આવ્યો પણ એમાં શું થઈ ગયું? તો શરીર માટી ધૂળ છે. આ તો જગતની માટી ધૂળ છે, એમાં રોગ નો, એમાં તને લાભ શું થયો એમાં? હા હા, એવું બોલે છે આપણે કાઠિયાવાડ. 8 વર્ષ થયા પણ કોઈ ઊંટ ચોપડી નથી, અમને રોગ આવ્યો નથી. છે એવા દાખલા એકાદ બે છે. હા, કે આપણે વાણિયો છે કોક, એ કે 8 વર્ષથી કોઈ બી આપણે તાવ આવ્યો નથી હોય તે કોક ને. એમાં શું પણ એથી થયું શું પણ એમાં? એમાં આત્માને શું પણ? હા હા હા, ભોગવતા કર્મતા. જે જીવને કર્મબંધ થતો નથી, જીવને કર્મબદ્ધ થતો નથી, તે જાણપણાનું સામર્થ્ય છે, એમ જાણ. હા હા, જ્ઞાન ને વૈરાગ. હા હા, અંતરના ચૈતન ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદનું જ્ઞાન છે, એટલે તેને જ્ઞેય બનાવીને જ્ઞાન કર્યું છે. એ જાણપણાનું આ સામર્થ્ય બન્યું. શાસ્ત્ર જાણપણા ને બીજા જાણપણાની એની આ વાત છે નહીં. અંતર ચિદાનંદ પ્રભુ, અનંત ગુણનો સાગર, ચૈતન રત્નાકર, એવું જેને અંતર જ્ઞાન છે, એ જાણપણાના સામર્થ્યનું આ ફળ છે કે બહારની સામગ્રીમાં ઉભો છતાં તેને કર્મનું બંધન થતું નથી. હા હા હા, સમજાણું કાંઈ? અથવા સંવેદથી જીવ અનેક પ્રકારના કર્મના ઉદય પણ ભોગવે છે, પરંતુ અભ્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. જોયું? હા હા, બહારમાં દેખાય છે સામગ્રી છે બધી, પણ અંદરમાં તો આત્મા પવિત્ર આનંદનો નાદ પ્રભુ એને અનુભવે છે, તેથી તેને બંધ થતો નથી. હા હા, અભ્યંતર બાયમાં આ બધું દેખાય છે, પણ અભ્યંતરમાં ચૈતન વસ્તુ શુદ્ધ આત્મા, પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા એને અંતરમાં અનુભવે છે. એને અનુસરીને આનંદ અને જ્ઞાનનું વેદન જેને છે, એ જીવને બહારની સામગ્રી બંધનું કામ થતું નથી. નિદ્રા થાય છે એમ કેવું છે ને. તેથી કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી,
કર્મના ફળમાં ધર્મી જીવને પ્રેમ આવતો નથી. દુશ્મનના દીકરા ઉપર જેમ પ્રેમ નથી એમાં ને પરના વસ્તુમાં પ્રેમ નથી. હા હા, વેરી કર્મ એ કર્મની ફળની આ બધી સામગ્રીઓ, દુશ્મનનો એ બધો વિસ્તાર. હા હા, કરી છે કર્મ વેરી હે ને કર્મ, એ વેરીનું ફળ આ બધું દુશ્મનનો વિસ્તાર છે. હા, કર્મ ફળ. કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી, ઉપાધિ જાણે છે. હા હા હા, ધર્મી તો ઉપાધિ જાણે છે. હા હા, અરે મારા સ્વરૂપમાં ક્યાં હશે કાંઈ, અને એનામાં હું ક્યાં છું. હા હા, એવાને દુઃખ જાણે છે. જોયું, બાહ્ય સામગ્રીને દુઃખ જાણે છે. હા હા, દુઃખનું નિમિત્ત છે ને ઉપાધિ, તેથી અત્યંત લુખો છે. હા હા હા, સમ્યક દ્રષ્ટિ આત્માનું જ્ઞાન છે અને આત્માનો અનુભવ છે એવો ધર્મી બાહ્ય સામગ્રીમાં અતિ લુખો છે, ક્યાંય રસ પડતો. હા હા, આવા જીવને કર્મનો બંધ થતો નથી. તે લુખા પરિણામનું સામર્થ્ય છે. વૈરાગ કીધું ને, ઓલું જ્ઞાન અને વૈરાગ. હા હા, બહુ કામ આખું બહુ પાણી. વૈરાગ નો અર્થ એવો નથી કે બાયડી છોકરા દુકાન છોડીને સાધુ થયો માટે વૈરાગ થઈ ગયો. હા હા હા, વૈરાગની વ્યાખ્યા એવી છે કે જે આવે છે ને પુણ્યપાપમાં, અંતર આત્માના દ્રષ્ટિ થઈ છે અને પુણ્યપાપ પ્રત્યે વૈરાગ જેને છે, શુભ શુભ ભાવ પ્રત્યે જેનો વૈરાગ છે, પુણ્યપાપમાં આવે છે. હા હા હા, બાહ્ય સામગ્રીની તો વાત શું કરવી, પણ શુભ ને શુભ ભાવ, દયાદાન, વ્રત ભક્તિ એના પ્રત્યે પણ જેને વૈરાગ છે, એના પ્રત્યે પણ રુચિ નથી. હા હા હા, આવું કામ. ધર્મ અલૌકિક વાતો છે બાપુ. એ કઈ ધર્મ સાધારણ ગયા થઈ ગયા, જાત્રા કરી લીધા, પકડ્યું ના, 1 કલાક સાંભળી લીધું, મટી થઈ ગયો ધર્મ. તેથી આવો અર્થ નક્કી કર્યો, કે સમયદૃષ્ટિ જીવને શરીર, ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિદ્રાને લેખે છે. અપેક્ષાથી લીધું તો જેટલો અંદરમાં લક્ષ જાય છે એટલો રાગ તો છે, પણ મિથ્યા દ્રષ્ટિપણું નથી. એ અપેક્ષા ગણ્યું છે. પણ એમ માની લે કે જ્ઞાની થયો હવે ભોગ છે અને નિદ્રાનો હેતુ છે, ભોગ રાગ છોડીને પછી ચારિત્ર સ્વરૂપમાં રહેવું રમણતા ક્યાં આવી ગઈ. આ તો મિથ્યાત સંબંધીનો જે ભાવ છે એ ભાવ એને નથી. એ અપેક્ષા એને સમ્યક દ્રષ્ટિને બહારના ભોગો નિર્જરાનો હેતુ કહીને કર્મ ખરી જાય છે એમ કહ્યું છે. હા હા, પણ એમાંથી કોઈ એમ જ લઈ લે સમ્યક દ્રષ્ટિને ગમે તેવા પરિણામ થાય ને ગમે તેવો ભોગ હોય તો એને બંધ નથી, એમ નથી. હા, સમ્યક દ્રષ્ટિ કો બી જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી નવું બંધ થાય છે, પુણ્યનો બંધ થાય છે અને પાપનો બંધ થાય છે. અહીંયા તો એને સમ્યક દર્શનના જોરનું એના પ્રત્યેથી વિરુદ્ધ જે મિથ્યાત અંતરનું એનું બંધન નથી, એથી નિદ્રા છે એમ કહેવામાં આવે છે. હા હા હા, નિદ્રાને લે કે નિદ્રા થાય છે. કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, સંબર છે એટલે. સમ્યક દર્શન છે
સત દર્શન આત્મા પૂર્ણાનંદનો નાથ એનો અનુભવ છે. એથી સમ્યક દર્શનની સંવર છે. એટલે નવા કર્મ તો આવતા મિથ્યા સંબંધી આદિ. હા, અને નિદ્રાને લેખે નિદ્રા થાય છે. કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી. અસંબર પાછનું ઉદય ફળ દઈને મન ખરી જાય એ નિદ્રા બે આવી. હા હા, જેને આત્માનું દર્શન થયું છે સમ્યક દર્શન, એને મિથ્યા સંબંધીનો આશ્રવ બનશે નહીં. એનો તો સંબર છે. એ ઉપરાંત પૂર્વના કર્મ હવે છે તીવ્ર કોઈ એ પણ ખરી જાય છે. પાછનું ઉદય ફળ દઈને મૂળથી નીકળી જાય છે. આમાં એમ લઈ લેવું લોકો એકદમ કે જોયું સમકીતીને હવે જરીએ દુઃખે નથી ને આશ્રય નથી. અહીં તો સમ્યક દર્શનની મુખ્યતાથી જે બંધન નથી એને ગણવામાં આવ્યો છે. બીજો બંધન છે તેને ગૌણ ગણીને નથી એમ કહેવામાં આવ્યું છે. હા હા, બાકી તો બપોરે આપણે બધું ચાલે જ નહીં. જ્યાં સુધી ચારિત્ર વૈભવ અંદર સ્વરૂપની રમણતા ન જાગે ત્યાં સુધી સંકિતીને પણ રાગ જેટલો તેટલું દુઃખ ને આશરો છે. હા હા, દુઃખે છે ને આશ્રવ છે. નવા આવરણ પણ આવે છે. વિતરાગનો માર્ગ અનેકાંત જેમ છે તેમ સમજવું જોઈએ. એકાંત પાણીને બે હાલે નહીં. ઉદય ફળ દઈને નીકળી જાય છે. તેથી સમ્યક દ્રષ્ટિનો ભોગ નિદ્રા જોયું. ભોગ નિદ્રાનો હેતુ તો પછી ભોગના ભાવ છોડવા અને એ કઈ રહેતું નથી. એમ નથી. અહીં તો સમ્યક દર્શનના જોરમાં દ્રષ્ટિનું જોર વર્તે છે. એથી રાગ આવે છતાં રસ નથી, પ્રેમ નથી. એથી તેને ભોગ નિઝરી જાય છે એમ કહેવામાં આવે છે. હા, પણ એમાં તાણીને એમ ખેંચી જાય કે સમ્યક દ્રષ્ટિ હવે ગમે તેવા ભોગ ભોગવે ને રાગ કરે ને કાંઈ વાંધો નથી, સ્વચ્છંદી છે. એમ નથી. મુનિ સાચા સંત થાય. દિગંબર મુનિ જંગલમાં વસે, આત્માના આનંદના ધામમાં રહે, તો પણ જરી પંચમહાવૃતનો વિકલ્પ આવે એટલું આશ્રવ છે, એટલું દુઃખ છે, એટલું બંધન છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને આ રીતે નિદ્રા કહેવામાં આવી છે. વિશેષ કેસ